ડભોઈ બાર એસોસિએશન વકીલ મંડળની 1 વર્ષ માટેની નવી કારોબારી સમિતિની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ. ડભોઈ બાર એસોસિએશન વકીલ મંડળની 1 વર્ષ માટેની નવી કારોબારી સમિતિની ચૂંટણી આજે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ડભોઈ કોર્ટ સંકુલમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સિનિયર એડવોકેટ આરિફભાઈ મકરાણી 53 મતથી બીજી વખત ચૂંટાયા હતા. વકીલ મંડળના સભ્યો દ્વારા તેમના પર વ્યક્ત કરાયેલા વિશ્વાસને કારણે સમગ્ર વકીલ સમુદાયમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ ચૂંટણી દરમિયાન ઉપપ્રમુખ પદે બિનહરીફ રાજેશભાઈ એસ વસાવા તથા મંત્રી પદે 28 મતથી મોહસિનભાઈ આઈ મંસૂરી પણ ચૂંટાયા હતા. તેમજ કમિટીના 5 સભ્યો મુદસર એમ સલાટ સહિત ચૂંટાઈ આવ્યા હતા અને બિનહરીફ ટ્રેઝરર તરીકે જાગૃતિબેન એમ શાહ અને મમતાબેન એલ વસાવા વિજેતા જાહેર થયા હતા. મોટાભાગના હોદ્દેદારો બિનહરીફ જાહેર થતાં ચૂંટણી પ્રક્રિયા સરળ અને સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. નવનિયુક્ત પ્રમુખ આરિફભાઈ મકરાણીએ તમામ વકીલ મિત્રોના સહયોગ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરી આગામી સમયમાં વકીલોના હિત અને મંડળની એકતા માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર વકીલ મંડળ દ્વારા પ્રમુખ સહિત નવી કારોબારી સમિતિને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુખ્ય ચૂંટણી અધિકારી સાહેબની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.